આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ ધનજીભાઈ સંગ્રામભાઈ સાણંદના છે એનો વિડીયો છે અને એમના ભાઈ સાથે જે છેતરપિંડી થઈ એની એણે વાત કરી કે એક બિહારનો એમની સાથે મજૂરી કામ કરતો હતો અને ઘણા ટાઈમથી સાથે જ રહેતા હતા. એમણે વાત કરી છે કે ભાઈ મારે લગ્ન કરવા છે, તો એમણે કીધું કે હું તમને બિહારથી છોકરી લાવી દઈશ. એમ કરીને પેલા 10,000 લીધા, પછી 20,000 લીધા, પછી વારંવાર પૈસા લેતા લેતા 70,000નું એને કરી નાખ્યું અને અત્યારે બિહાર વયો ગયો છે અને ફોન ઉપાડતો નથી. મેં પણ એને ફોન લગાડવાની ટ્રાય કરી, નહીં તો એમની સાથે વાત કરી અને હું આનું સોલ્યુશન કાઢે. બાકી તો સાયબર ગુનો પણ બને, કારણ કે એણે ખાતામાંથી ટ્રાન્સફર કરેલા છે. એ આપણે એને સલાહ આપી છે કે એવું લાગે તો ફરિયાદ દાખલ કરજો, પણ બિહારમાં વયો ગયો હોય તો ગોતવો અઘરો પડે, પણ પાછો આવે તો કદાચ મેળ આવી પણ જાય. તો આવી રીતે બહારના માણસો રહ્યા એની સાથે આંધળું ક્યાં ભરોસો નહીં કરવાનો, અને એમાં પૈસાની લેતી દેતી તો ખાસ નહીં કરવાની. માત્ર મોઢાની વાતો જ રાખવાની, બાકી પૈસાની લેતી દેતી થાય તો ફ્રોડ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આવી રીતે બધા સાવચેત રહેશે તો છેતરપિંડીથી દૂર રહેશે. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને બીજા કોઈ છેતરાય નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. તમે આપણે ઓડિયાવાળા ભાઈ બોલો છો? હા બોલું છું ને. હા, મારે થોડીક છેતરપિંડી થયેલી છે ભાઈ. છેતરપિંડી થઈ? કોણ તો છેતરપિંડી કરી? બિહારી છે, એક બિહારી. ક્યાંની છે? બિહાર. બિહારના છે એમ ને? કેવી છેતરપિંડી થઈ? એટલે એ ભાઈ કે તમારા છોકરાના લગ્ન કરાવું, નામ કરવું ને એમ કરીને 70,000 રૂપિયા એના ખાતામાં નાખેલા છે. 70,000 તમે એના ખાતામાં નાખી દીધા એમ? ક્યારની વાત છે? સુમા મેં નાખેલા છે ને આજકાલ કરવામાં બધો આવતો સર નહીં એવું છે. હે? નંબર છે તમારી આગળ? હવે એનો નંબર એ છે અને એનો જે ચોપડી નંબર એ છે, ચોપડી ખાતા નંબર છે એમ ને? હા, ચોપડી છે. હવે દીપકભાઈ કરીને નામ છે એનું. શું નામ છે? દીપકભાઈ? હા, દીપકભાઈ. તમારું નામ શું છે? મારું નામ ધનજીભાઈ. હા, ધનજીભાઈ. હા, એટલે તમને કેવી રીતે છેતરે? કેવી રીતે એને? એટલે બાવળા એ કામ કરતો હતો માર્કેટ યાર્ડમાં. અમારા છોકરો બધા કામ કરતા હતા. મારા બધા સુમાં જ્યો હતા કે તમારા હાથે છોકરા હાથે છોકરી ઓલું કરું, આમ કરું, તેમ કરું, કે પૈસા નાખો. પેલા 10,000 નખાયા, પછી 20,000 નખાયા, એમ કરતા તારા 70,000 રૂપિયા નખાયા. એમ? શું નામ તમારું? મારું નામ ધનજીભાઈ. એક મિનિટ, હું લખી લઉં. આપણે વિડીયો નાખવો છે ને યુટ્યુબમાં? વિડીયો નાખે પૈસાનું સેટ થશે. હા, વિડીયો નાખીએ તો એને ખબર પડે ને હવે વિડીયો આવ્યો છે, હવે આપણો વારો ચડશે. બરાબર ને? એવું કઈ આપડી પોલિસી નહીં બીજી કઈ થાય? બીજું તો પોલીસ ફરિયાદ કરો તો પૈસા તો આપડા પાછા મળી જશે. પોલીસ ફરિયાદ કરીએ કે સાયબર ગુનો બને. બરાબર? બરાબર ને? બરાબર. શું નામ તમારું આખું? મારું નામ ધનજીભાઈ સગરામભાઈ. ધનજીભાઈ સગરામભાઈ. આપનું નામ? ધનજીભાઈ સગરામભાઈ, ગામ જુવાલ. જુવાલ એ ક્યાં આવ્યું? સાણંદ તાલુકા. હા, સાણંદ તાલુકા. સાણંદ? સાણંદ. સાણંદ. હા, સાણંદ. હા. સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ. એક જ મિનિટ, હું લખી લઉં પેલા. સાણંદ તાલુકો, અમદાવાદ એમ ને? ના, અમદાવાદ
હા, અમદાવાદ જિલ્લો, જિલ્લો આણંદ અમદાવાદ થાય તાલુકો. ને? હા, બરાબર. એટલે તમારા દીકરા માટે વાત કરી તેને? હા, અમારા દીકરા માટે. બિહારના છે ભાઈ? બિહારી છે, બિહારનો. હમ. એટલે ધીરે ધીરે 70,000 પકડી દીધું એમ ને? હમ. એટલે કેવી રીતે શરૂઆત, કેવી રીતે પરિચયમાં કેવી રીતે આવી તમારે યાર? પરિચય તો મારા ઘરે આવ્યો હતો એક વાર, અને પછી ભેગા કામ બાવા કરતા હતા બધા છોકરાઓ બધા. એનું કામ કરતા હતા? માર્કેટ યાર્ડમાં. માર્કેટ યાર્ડમાં ઈ હોજ કામ કરતા હતા ને? હોવ. પછી શું કીધું? કે તમારા છોકરાને કે અમારે એ બાજુથી ભાઈ લાયેલું કે છોકરી મસ્ત. પછી આજ લાયેલું કાલ લાયેલું એમ કહીને કે પાછી એક્સિડન્ટ થયો ને 2 પગ ભાઈ ગયા છે. પાછો હજુ 10 દાડા મારે ફોન કર્યો હતા કે બીજી છોકરી ગોત્યાલું છું, આવું બધું હાલા ભાલા કરે છે. આવ્યો કામ ઉપર આવ્યો નથી અત્યારે. 7 તારીખે કે કામ ઉપર આવી છે એવું કહેતો હતો. અત્યારે બિહારમાં છે કે ગુજરાતમાં છે? અત્યારે બિહારમાં છે. એની બોનના લગ્ન છે, એટલે લગ્ન કરીને 7 તારીખે કે હું નીકળી એવું ક્યાં. હા, એટલે આપણે ઓડિયો કરવો છે કે એ આવો પછી તમને ફોન કરું? બોલો. ના ભાઈ, કરી નાખીએ ને. ઓડિયો કરે શું વાંધો? પણ આવશે તો? આવે જ ને, એનો બાપ આવો કામ ન આવે. એની યાર હું વાતે કરું તો નંબર આપો એટલે. હા, તો હું ફોન નંબર આપી દઉં તમને. એનો તમે નંબર આપો ને એટલે હું એની યારે વાત કરું અને એને કહી દઉં કે ભાઈ નહીં પૈસા તો તારી વિરુદ્ધમાં ફરિયાદ થાય, પછી કેતો નહીં. હા, બસ એમ. બરાબર ને? બરાબર. એટલે એ તમે ચિંતા કરતા નહીં, તેની વાત કરી લઈએ આપણે. તમે નંબર આપો એટલે. બરાબર ને? હા, તે નંબર હું આપી દઉં. પછી તમને વાત કરી અને પછી ફોન કાપી અને પછી નંબર આલું મય છે. મને એવું ફાવતું નહીં. એમ? હા, કાંઈ વાંધો નહીં. તો પછી આપો તો હાલે. બરાબર ને? એટલે બહુ ભણેલો શું નહીં હું, સમજ્યા? હા, એ તો બરાબર છે. એ કાંઈ વાંધો નહીં. બરાબર. હા. એટલે ક્યારથી આ બનાવ ક્યારથી બન્યો તમારે? ચોમાસામાં. ચોમાસામાં પેલા 10,000 ચોમાસામાં આપ્યા? પેલા 10,000 ચોમાસામાં આલ્યા. પછી તરત ને તરત 2-3 દાડા રહીને કે બીજા 20,000 નાખો, 20,000 નાખ્યા. પછી કે બીજા 20 નાખો, પછી 50 કર્યા, 50 કર્યા ને પછી 60 કર્યા. અને પછી કે મારા છોકરાને દવાખાનું આવ્યું છે કે કાકા તમને પાસ હાલે એમ કહીને બીજા 10 નાખ્યા. એમ કે 70 ઉપાડી ગયો. અને રહેતો તો ક્યાં? એ ત્યાં હતો એ વખતે તો. ત્યાં એટલે ક્યાં? બિહાર? બિહારમાં હતો. એ નાહી ગયેલો હતો. નહીં, પેલા અહીંયા રહેતો હતો ને? હા, બાવળા જ રહેતો હતો. બાવળા રહેતો હતો? એકલો હતો ફેમિલી સાથે હતો? ના, એકલા જ તે. બધા લઠ્ઠા 10 જણા હતા, કામ ઉપર આવેલા હતા. અને એ 10 જણા બિહારના હતા બધા? બધા બિહાર જ ના. અત્યારે બીજા આયા છે પણ એ નથી આવ્યો. હે? બીજા તો આવી ગયા છે. તો બીજાને પૂછ્યું તેને શું કીધું? એ એમ કહેતા હતા આવો તો આવો, કાકા નક્કી નહીં. નક્કી નહીં કહેતા હતા મને. એના કઈ સંબંધી થાય કે મિત્ર થઈ ગયું કઈ? ના, બધા ગામમાંથી. એના સંબંધી મિત્ર બહુ નહીં, પણ બધા ગામમાં રહેતા હોય ને કે બીજી ઓળખતા હોય ને કાકા બાપા ના હોય આવે. બરાબર. કઈક એટલે પણ એ ઓળખતા તો છે ને આજુબાજુ ગામનો છે કે નહીં એમ? હા, એ તો ઓળખાતા ને, ગામમાં રહેતા હોય એટલે ઓળખાય. હા, એટલે એ તો પકડાય તો જાય ને કઈક કર્યું હોય તો. બરાબર ને? હા, પકડાઈ જાય ખરો. હા, કાંઈ વાંધો નહીં. આપણે પેલા છે ને હું એને ફોન ઉપર વાત કરી લઉં છું અને પછી એવું લાગે તો સાયબર માં ફોન. તમે પૈસા જે નાખ્યા ખાતામાં નાખ્યા કે રોકડા દીધા? એના ખાતામાં જ નાખેલા તમે. હા, એટલે એ તો પકડાઈ જાય. બરાબર ને? એમાં કઈ વાંધો નથી. ખોટા તમારા પૈસા 70,000 લઈ ગયો હોય તો એ તો એને. સાહેબ, મેં તો મજૂરી કરીને ભેગા કરેલા છે. ઓહો, સાચી વાત. અને બૈરાની જણસી મૂકેલી છે. હજુ તો 18,000 માં જણસી મારા બૈરાની પડી છે મેં બેંકમાં. એમ? હા, હજુ સુધી નહીં કરાવી છું. અને મારો બધો નથી છોકરી લાયેલ તો નથી કઈ કરતો ને પૈસા નથી હાલતો. આવું છે. હે? ના, આવા માણસો ઉપર બહુ ભરોસો નહીં કરવો. આ પૈસા માંગતા હોય ને. પણ સાહેબ, આપડે શું છે કે ભેગા કામ કરતા હોય એટલે મારે બધો કહું છોકરી લાયેલ છે. આપડે તો એ ગણતરી હતી. આપણે લાલચ ખરાબ ચીજ. લાલચ ચાલી. છોકરીનો ફોટો મોકલ્યો. હે? છોકરીનો ફોટો મારામાં છે. એ મને મોકલજો. ફોટો છે છોકરીનો? એમ? હા, એ મોકલજો. એ ફ્રોડ ફોટો છે કે સાચો ફોટો છે હું જોઈ લઉં. બરાબર ને? હા, છોકરીનો ફોટો મોકલું, પછી એનો જે ચોપડીનો ફોટો મોકલી દઉં. બરાબર? હા, એ આપો. બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. હા, અને પછી એનો નંબર તમને આપી દઉં. નંબર આપો. હું નામ એનું કીધું? દીપક? દીપકભાઈ છે.
હા ઠીક ઠીક. અને કેટલા સમયથી ગુજરાતમાં તો? એ તો 2-3 વર્ષથી અહીંયા આવતો હતો કામ ઉપર. અત્યારે આવ્યો નથી. હા 7 તારીખે નીકળવાનું ક્યાં છે? 7 તારીખે આવું કાકા કે. હા કાંઈ વાંધો નહીં, હું એને વાત કરી લઉં પેલા, હું કે બરાબર ને? બરાબર. હા. મારા પૈસા સાહેબ નીકળે એવું કરાવજો ને. ના ના, પૈસા તો મળી જાય તમારા, એ તો આમ નહીં તો આમ. બરાબર બરાબર. પેલા મારે મને એક વાત તો કરી લઉં, ગરીબ માણસ વાતમાં હું કે છે આપણને. બરાબર બરાબર. બાકી તો બરાબર. ફરિયાદ થઈ શકે એની પર. બરાબર ને? બસ તો વાંધો નહીં. હા હા પણ સાહેબ ફરિયાદ કરું તો મારા પૈસા બધા ચવાઈ ના જાય. હા, એટલે તમને એ બીક લાગતી હોય ને. ના, પેલા તો આપણે આ રીતે પતતું હોય ને તો એ રીતે જ પતાવશું આપણે. બરાબર ને? હા, થોડીક હા, એ તો ધમકી આવ્યો એટલે હું એને પતી જાય. ધમકી આપું ને એટલે એમ જ આપી દે. આપણે એને તમારા ફરિયાદ સુધી ન જવું પડે ને એવા પ્રયત્નો કરશું આપણે. બરાબર ને? બરાબર. ના ના, કાંઈ વાંધો નહીં. બરાબર ને? તમે એનો નંબર ને ફોટો બે મને મોકલો. વોટ્સએપ કરતા આવડે છે કે નથી આવડતું? હા, વોટ્સએપ કરતા આવડે છે કે ફરીને તમને ફોન હા, કરું? વોટ્સઅપ કરતો તો આવડશે મને. હા, તો વોટ્સએપ આ નંબર ઉપરથી જ કરશો ને? હા, 8 નંબર ઉપર કરું ને. આ નંબર તમારો આ નંબર હોવો જોઈએ ને મારા આ નંબર પર કરો. બરાબર? હા, તે મારો આ જ નંબર છે. હા, તો કરો મને વોટ્સએપમાં ફોટો. અને તમારું નામ શું લખવું? એટલે મને નામ લખવું તો જ પાછું વોટ્સઅપ થશે ને. એમ નામ જ છે કે તમે નંબર લખો ને તોય થઈ કે, પણ એમાં PL મારું લખો લખી નાખો. એટલે બોલો તમારું નામ. PL મારું. PL મારું. બસ આ એમ કરો એટલે પછી વોટ્સએપ થઈ જાય. એ સારું. નંબર લખો ને તોય થઈ જાય, પણ એ તમને ફાવતું ન હોય એટલે. હા, નહીં ફાવતું મને. હા, કાંઈ વાંધો નહીં, મોકલો. હાલો આપણે એનો નંબર ને બે આપો ને એટલે એમને યારે વાત કરી લઉં હું. હા. ભલે. હા. ઓમ શાંતિ. ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો